નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5માં આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને હિન્દુ વિભક્ત કુટુંબની પેઢી વિશે અભ્યાસ કર્યો. હવે આ પ્રકરણમાં સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની કે જેમાં ખાનગી કંપની અને જાહેર કંપની તેનો અભ્યાસ કરવાનો થશે. પ્રકરણને બરાબર ધ્યાનથી પહેલા લેક્ચરથી જ સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે આ પ્રકરણમાં જનસ્ટોક કંપની વિશે અભ્યાસ કરવાનો છે, જે બાબત વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની સાથે સાથે એસપી અને સીસીમાં તેમજ અકાઉન્ટ વિષયની થિયરી પણ કંપની વિશે તમને ભણવાની થશે. એટલા માટે અહીંથી જ સમજ પ્રાપ્ત કરશો તેવી અપેક્ષા રાખું છું. આજે આપણે આ પ્રકરણમાં કયા કયા ટોપિકો શીખવાના છે તેના વિશે, તેમજ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને કંપની જેવા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે, તેનો મુખ્ય ઉદ્દેશ એટલે કે એનો પ્રાથમિક હેતુ એ નફો મેળવવાનો જોઈએ છે. આમાં વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને કંપની એ અનેક પ્રકારે નફો મેળવવા માટે ગ્રાહકોનું શોષણ કરતા હોઈએ છે. જેમ કે હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ ગ્રાહકોને આપે, ક્યારેક કિંમત છે એ વધારે વસૂલ કરે, ચીજવસ્તુઓના કાળા બજાર કરે. આ બધી બાબતો છે એ ધંધાકીય વ્યવસ્થાના આવા સ્વરૂપોની મર્યાદાઓ ગણાવી શકાય. તો તેની સામે સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, છતાં તેની એક આગવી વિશિષ્ટતા એ છે કે તે નફાના ઉદ્દેશ સિવાય સભ્યોની સેવાનો ઉદ્દેશ ધરાવે છે. એટલે કે સહકારી મંડળીમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે એટલે કે રક્ષણ માટે જોડાતી હોય છે. આમ આર્થિક હિત અને હેતુ સિદ્ધ કરવા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જ વ્યક્તિઓ છે એ એકઠી થઈ અને સંગઠન રચે એ સહકારી મંડળી ગણાવી શકાય. એટલે આપણે કહી શકીએ કે સહકારી મંડળી એ બીજા અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદી પડે. ખાસ કરીને સહકારી મંડળી એ વિના સહકાર નહીં ઉદ્ધાર આ સૂત્રને અમલમાં મૂકે છે. યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીં પ્રશ્ન 1 માર્કનો પૂછાય, જે આપણે અહીંયા અંડરલાઈન કરીએ. વિના સહકાર નહીં ઉદ્ધાર આ સૂત્રને સહકારી મંડળી એ અમલમાં મૂકે છે. એટલે કહી શકીએ કે પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે, ઇચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઇચ, આ હેતુથી સહકારી મંડળી છે એ અસ્તિત્વમાં આવેલી છે. આપણે આ પ્રકરણમાં કયા કયા ટોપિકો શીખવાના છે એની વાત કરી દઈએ. તો એક તો સહકારી મંડળી કે જેનો અર્થ અને સહકારી મંડળીને વધારે સારી રીતે સમજવા માટે તેની લાક્ષણિકતાઓ છે, જેના મુદ્દા આપેલા છે, તેમજ સહકારી મંડળી છે તેના ફાયદા અને ગેરફાયદાઓ એટલે કે મર્યાદાઓ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત બીજો ટોપિક છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને આપણે જોઈન્ટ સ્ટોક કંપની કહીએ છીએ. તો કંપનીનો અર્થ, તેની વ્યાખ્યા, કંપનીની લાક્ષણિકતાઓ, તેના ફાયદા ગેરફાયદા અને કંપનીના વિવિધ પ્રકારો છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને કંપનીના પ્રકારોમાં કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી કંપની, ખાસ કાયદાની આધીન કંપની છે તેની સ્થાપના થતી હોય, જાહેર કંપની છે, તેમાં ખાનગી કંપની છે અને એક વ્યક્તિની કંપની છે તેનો સમાવેશ થાય, તેના વિશે અભ્યાસ કરીશું. જાહેર કંપની છે તેના પણ પેટા પ્રકારો પડે છે, ખાનગી કંપની છે તેના પણ પેટા પ્રકારો છે, તેના વિશે અભ્યાસ કરીશું. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો છે. ત્યારબાદ વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની, તેના વિશે આપણે શીખવાનું થશે. તેમજ નોંધણીની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો છે 2, ભારતીય કંપની એટલે કે ભારતની અંદર કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની
અને વિદેશી કંપની એટલે કે વિદેશના કાયદા કાનૂનને આધીન નોંધાયેલી કંપની છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત કંપનીની સ્થાપના વિધિ ખાસ યાદ રાખો. આપણા પાઠ્યપુસ્તકની અંદર કંપનીની સ્થાપના વિધિને 2 તબક્કામાં રજૂઆત કરેલી છે, પરંતુ કંપનીની સ્થાપના વિધિ જો જાહેર કંપની હોય તો તેને 3 તબક્કાઓ પસાર કરવા પડશે, તેના વિશે આપણે અભ્યાસ કરશું. અને ખાનગી કંપની હોય તો તેને 2 તબક્કાઓ છે જે આપણા અભ્યાસક્રમમાં કંપનીની સ્થાપના વિધિ છે એ ખાનગી કંપનીને માટેના 2 તબક્કાઓ જ રજૂ કરેલા છે. પરંતુ જ્યારે કંપનીની સ્થાપના વિધિ વિશે આપણે શીખશું ત્યારે ત્રીજો તબક્કો પણ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર છે તેને પણ હું વિગતવાર સમજૂતી તમારા માટે રજૂ કરીશ જ. ત્યારબાદ આ પ્રકરણમાં ભાગીદારી પેઢી અને કંપની વચ્ચે શું ભેદ એટલે કે તફાવત છે, તેમજ ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચે તફાવત, અને સહકારી મંડળી જે હમણાં શરૂઆતમાં જ મેં વાત કરેલી કે તેનો મુખ્ય ઉદ્દેશ સભ્યોની સેવા પૂરી પાડવાનો છે. તો આવી સહકારી મંડળી અને કંપની વચ્ચે શું તફાવત છે તેના વિશે પણ આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. ધન્યવાદ.